દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવામાં થતા મુકામોમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારૈયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેના પૈકી 4 આરોપીઓની અટક કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગારી ગેરંટી યોજનામાં કરવામાં આવે છે તથા કામોમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિ આંકડાઓ 71 કરોડ રૂપિયાથી વધુનો થયો છે. દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ ઢાણ તથા ધાનપુરા સીમોભાઈ સહિત 3 ગામોમાં માટી મેટલ રોડ, CC રોડ, ચેક વોલ, સ્ટોન બંડ મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવાનું આવ્યું છે. આ કામોમાં કમ્પ્લીટેશન સર્ટી રજૂ કરી છે. એજન્સીઓના નામે કોન્ટ્રાક્ટર હતો, તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓની ચૂકવણી કરવામાં આવી છે તેવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો. દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા કૌભાંડ 32 એજન્સી સામે ગુનો દાખલ કરી ધાનપુર, દેવગઢ બારૈયામાં 20% કામ પણ ન થાય. આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોમાં નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની પણ મિલીભગત છે. જી, દાહોદ ટાઉન B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના DRDA શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે. એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી. રજૂઆતોના આધારે DDO શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી. જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય. તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને DRDA શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય. આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી. તો એ બંનેની કે જેમાં L1 સિવાય ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાયા હતા અટક કરી છે. અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર GRS એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા. જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી, એમના રજિસ્ટરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એ આ રોલ જણાયા હતા. આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. ફરિયાદની અંદર એવું જણાવ્યું છે કે 3 ગામો છે, કુવા, રેઢાણા અને સીમામોઈ. આ 3 ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળાના અહેવાલમાં જાણવામાં આવ્યા છે. આ સિવાય L1 સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ 70 થી 71 કરોડ જેવી થાય છે, જેનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કોઈ ગેરરીતિ થઈ છે, ગેરરીતિ કઈ રીતે થઈ છે, કયા કયા નિયમોનો ભંગ કર્યો છે, આ તમામ બાબતે સંબંધિત વિભાગ તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અલગ અલગ કુલ 27 વત્તા 5-7 એજન્સીઓ છે. ટોટલ મળીને 35 જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમને પેમેન્ટ ચૂકવાયું હોય એવું જણાવ્યું છે. એજન્સીમાંથી કોઈને બોલાવવામાં આવ્યા છે? ગઈકાલે FIR દાખલ થઈ છે. અત્યાર સુધીમાં 4 આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા ત્યારબાદ પોલીસે DRDA નિયામક ફરિયાદના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં 2 ગ્રામ સેવક અને 2 કોમ્પ્યુટર ઓપરેટર હોવાનું જાણવા મળ્યું છે અને દેવગઢ બારૈયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી પાલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરાતા સમગ્ર જિલ્લાભરમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. સુરેશ કાપડિયા, દાહોદ.